હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્ર. ચાલો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 14 સુધી સોલ્વ કરેલું હતું, બરાબર. એટલે કે સ્વાધ્યાયના પ્રશ્ન 14 સુધી આપણે સોલ્વ કરેલું હતું, જોયેલું હતું. તો આજે 15મા પ્રશ્નથી આ લેક્ચરમાં આપણે આગળ વધીશું, બરાબર છે વિદ્યાર્થી મિત્ર. તો ચાલો, 15મો ક્વેશ્ચન દાખલો છે, બરાબર. રકમ વાંચીએ અને પછી બોર્ડ ઉપર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક પથ્થરને ઉધ્વ દિશામાં 40 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. એક પથ્થરને ઉધ્વ દિશામાં એટલે કે નીચેથી ઉપર પ્રારંભિક વેગ કેટલો? 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એને ફેંકવામાં આવે છે. જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈને પથ્થર દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધો. એટલે કે મહત્તમ ઊંચાઈ શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, એક પથ્થરને અહીંયા શું કીધું? યુ બરાબર 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એને ઉપર ફેંકવામાં આવે છે, બરાબર. એટલે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં, એટલે ગુરુત્વ જીનું મૂલ્ય અહીંયા જે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલું છે તે માઇનસ લેવું પડશે, કારણ કે નીચેથી ઉપર છે ને. જો ઉપરથી નીચે હોતે તો જીનું મૂલ્ય કેવું લેતું? ધન. પણ અહીંયા નીચેથી ઉધ્વ દિશામાં એટલે નીચેથી ઉપર ફેંકવામાં આવે એટલે જીનું મૂલ્ય કેવું? માઇનસ 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે એ અમુક ઊંચાઈ પ્રાપ્ત કરશે, પછી મહત્તમ ઊંચાઈ એ સેકન્ડના નાના ભાગમાં, ધારો કે એને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી, તો અહીંયા એનો અંતિમ વેગ v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ થશે. કેમ? કારણ કે સેકન્ડના નાના ભાગ માટે સ્થિર થશે અને ત્યારબાદ એ પછી ક્યાં આવશે? નીચે આવશે, બરાબર ને. એટલે 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એને ફેંકવામાં આવે છે, એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી એ નીચે આવશે. મહત્તમ ઊંચાઈ જ્યારે પ્રાપ્ત કરે ત્યારે સેકન્ડના નાના ભાગ માટે એનો અંતિમ વેગ કેટલો થશે? v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. એ રકમમાં કોઈ જગ્યાએ ચોખવટ કરેલી નથી, એ આપણે સમજવાનું છે. કોઈ પદાર્થને તમે નીચેથી ઉપર ફેંકો તો એ ઉપર જ જ્યાં કરે છે? નહીં, બરાબર. એ અમુક અંતર કાપી અને ત્યારબાદ એ નીચે આવશે. નીચે આવવા પહેલા સેકન્ડના નાના ભાગ માટે એનો અંતિમ વેગ કેટલો થશે? 0 થશે. કેમ? ઉપરથી નીચેથી ઉપર ફેંકો છો, નીચેથી ઉપર ફેંકો ત્યારે નીચેથી ઉપર ફેંકો પ્રારંભિક વેગ u બરાબર 40 છે, બરાબર. ધીમે ધીમે એનો વેગ ઘટતો જશે. એક સમય એવો આવશે કે એનો અંતિમ વેગ 0 થઈ જશે, પછી એ નીચે આવશે. ખ્યાલ આવે છે? સહજ પડે છે? ઓકે. ને નીચેથી ઉપર છે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં છે, એટલે ગુરુત્વ જીનું મૂલ્ય અહીંયા કયું? માઇનસ લેવાનું. ખ્યાલ આવે છે? તો આ થયું. એક પથ્થરને ઉધ્વ દિશામાં 40 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈ પથ્થર દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ એટલે આ કાપેલું જે મહત્તમ અંતર છે એ મહત્તમ અંતર બરાબર મહત્તમ શું થશે? ઊંચાઈ થશે, બરાબર. મહત્તમ ઊંચાઈ શોધવાની છે. પથ્થર દ્વારા થયેલ કુલ સ્થાનાંતર તથા તેણે કાપેલું કુલ અંતર શોધવાનું. થયેલ કુલ સ્થાનાંતર એટલે પથ્થરની નીચેથી ઉપર ફેંકો છો, પછી ઉપર ગયા પછી પાછો એ જે જગ્યાએ ફેંકેલો એ જ જગ્યાએ પાછો આવે છે, એટલે સ્થાનાંતર આ કિસ્સામાં શું થશે? 0 થશે. સ્થાનાંતરને યાદ કરો, બરાબર. સ્થાનાંતર પ્રારંભિક સ્થાન માઇનસ અંતિમ સ્થાન, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, પદાર્થને જે જગ્યાએથી ફેંકવામાં આવે છે એ જ જગ્યાએ પાછો આવે છે, એટલે સ્થાનાંતર જમીન પરથી ફેંકવામાં આવે છે, જમીન પર પાછો આવે છે, એટલે સ્થાનાંતર એનું કેટલું થશે? 0 થશે ને. જે જગ્યાએથી એ ગતિની શરૂઆત કરી હતી એ જગ્યા પર પાછો આવે છે, એટલે સ્થાનાંતર 0 થશે. પરંતુ કાપેલું અંતર એકવાર ઉપર જાય પાછો નીચે આવે, એટલે કાપેલું કુલ અંતર s બરાબર શું થશે? s1 વત્તા s2. s1 ઉપર જવા માટે કાપેલું અંતર, પછી વત્તા નીચે આવવા માટે કાપેલું અંતર, એ બેનો સરવાળો, એટલે આપણને કાપેલું શું મળશે? કુલ અંતર મળશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આને ગણવાનો પ્રયત્ન કરીએ. ચાલો, તો પ્રારંભિક વેગ u બરાબર કેટલો આપેલો છે? 40 મીટર પ્રતિ સેકન્ડ. કારણ કે એક પથ્થરને ઉધ્વ દિશામાં 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે.
યુ બરાબર ક્વેશ્ચન નંબર કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 15 ને? ક્વેશ્ચન નંબર 15 બરાબર છે. યુ બરાબર કેટલો છે? 40 મીટર પ્રતિ સેકન્ડ. યુ બરાબર 40 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, જી નું મૂલ્ય આપ્યું છે. જી બરાબર કેટલો? 10. પણ કેવો મેં હમણાં સમજાવ્યું તે માઇનસ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. નીચેથી ઉપર છે ને, નીચેથી ઉપર છે એટલે જી નું મૂલ્ય શું આવશે? માઇનસ આવશે. બરાબર છે. ત્યારબાદ અંતિમ વેગ મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે સેકન્ડના નાના ભાગ માટે એનો અંતિમ વેગ કેવો થશે? સ્થિર થશે, શૂન્ય થશે ને, એટલે 0 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, શું શોધવાનું છે? મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ બરાબર શું? કાપેલું અંતર થશે. બરાબર છે. અને બીજું આપણને શું કીધું છે? તેણે કરેલું કુલ સ્થાનાંતર, એટલે સ્થાનાંતર શોધવાનું છે. અહીંયા ઊંચાઈ અને સ્થાનાંતર ને બધું સરખું જ ના થાય, એટલે હું ગુજરાતીમાં લખું છું સ્થાનાંતર શોધવાનું છે. પછી એને કાપેલું કુલ અંતર કીધેલું છે, એટલે કાપેલ કુલ અંતર. ઉપર જવા માટે કેટલા ઉપર જાય અને ઉપરથી પાછું નીચે આવે એ બેનો સરવાળો. બરાબર? એટલે કે આપણે 3 વસ્તુ શોધવાની છે. એણે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ, સ્થાનાંતર અને કાપેલ કુલ અંતર. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્ર, આપણે રેખીય પ્રવેગી ગતિના સમીકરણ યાદ કરો. v બરાબર u પ્લસ gt, એક આ સમીકરણ થઈ ગયા. બીજું 2gs ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર, એક આ સમીકરણ થઈ ગયા. ત્રીજું s બરાબર ut પ્લસ 1/2 gt સ્ક્વેર, આ 3 સમીકરણ થઈ ગયા. બરાબર? આ મુક્ત પતન કરતા પદાર્થની પ્રવેગી ગતિના સમીકરણ એમાં પણ વિદ્યાર્થી મિત્ર આપણે શીખ્યા. ખ્યાલ આવે છે? સમજ પડે છે? બરાબર? તો એનો આપણે ઉપયોગ અહીંયા કરીશું. બરાબર? ચાલો, તો કયું સમીકરણ લેશું? આપણી પાસે ટી નથી એટલે આ સમીકરણ આપણને કામ આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું ગણવાનો પ્રયત્ન કરું છું. 2gs ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. બરાબર? એ સમીકરણ લઈને આપણે ગણીએ. મારે શોધવું છે અહીંયા s, કાપેલું અંતર, મહત્તમ ઊંચાઈ. તેને હું કરતા બનાવું. s બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર છેદમાં 2g. ચાલો હવે આમાં કિંમત મૂકું. v સ્ક્વેર કેટલો? 0, 0 નો વર્ગ. u સ્ક્વેર કેટલો? 40 નો વર્ગ છેદમાં 2g. g કેટલો? માઇનસ 10. બરાબર? ચાલો, 0 નો વર્ગ 0, 40 નો વર્ગ 400 છેદમાં 2 ગુણ્યા 10 માઇનસ 10 એટલે માઇનસ 20. ચાલો, 0 માઇનસ 400 એટલે માઇનસ 400 છેદમાં માઇનસ 20, માઇનસ માઇનસ કેન્સલ કરી નાખીએ એટલે 400 ભાગ્યા 20 એટલે 20 દુ 40. કેટલા આવશે? 20 દુ 40. આ 40 છે. બરાબર? માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય. 20 દુ 40, 2 જાય એટલે કેટલા આવશે? 20. મહત્તમ ઊંચાઈ છે એટલે એના અંતરનો એકમ શું? મીટર. એટલે s બરાબર 20 મીટર થશે. બરાબર? પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. એટલે કાપેલું મહત્તમ અંતર કેટલું? 20 મીટર. એટલે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ કેટલી? 20 મીટર. બરાબર છે? સમજ પડે છે? બરાબર છે? કોઈ મિસ્ટેક થતી હોય એવું લાગે છે મને. 2gs ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. બરાબર? હવે v બરાબર 0, u બરાબર 40, 40 નો વર્ગ. હા, અહીંયા ભૂલ છે. 40 નો વર્ગ 400 થોડો થાય, 1600 થાય ને. સોરી, હે
મિસ્ટેક થઈ મને કે 20 નો વર્ગ 400, 40 નો વર્ગ કેટલો 1600, બરાબર. 1 શૂન્ય ગઈ. હવે વિદ્યાર્થી મિત્ર થોડુંક લાગ્યું તો ખરા સારું 40 પણ વિચાર્યું નહીં બહુ. -160/2 માઇનસ છે, માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. 160 ભાગ્યા 2, 80 દુ 160, 2 2 ગયા એટલે કેટલા આવશે અહીંયા 80 મીટર આવશે, પ્લસ 80 મીટર, બરાબર છે. એક ભૂલ થઈ હતી માઇનોર જે આપણે સુધારી લીધી. ઓકે, ચાલો. હવે વિદ્યાર્થી મિત્ર સ્થાનાંતર શોધવાનું છે. પથ્થરનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને એક જ છે, માટે સ્થાનાંતર કેટલું થશે 0. તો આપણે ડાયરેક્ટ લખશું, બરાબર. સ્થાનાંતર પથ્થરનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે, માટે સ્થાનાંતર 0 થશે. અહીં પથ્થરનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે, માટે સ્થાનાંતર બરાબર 0, બરાબર 0 મીટર. સ્થાનાંતર બરાબર શું થશે 0 મીટર. ખ્યાલ આવ્યો? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે, એટલે સ્થાનાંતર બરાબર 0 મીટર, અથવા ખાલી 0 લખશો તો પણ ચાલશે, બરાબર છે. પથ્થરનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવું છે એક જ છે, બરાબર છે. એટલે સ્થાનાંતર કેવું થશે 0 થશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? સમજ પડી? અહીં સોરી અહીં પથ્થરનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે, માટે સ્થાનાંતર કેટલું થશે 0 થશે, બરાબર છે. ચાલો ત્રીજું શું શોધવાનું છે કે આપેલું કુલ અંતર. તો એને નીચેથી ઉપર જતા કેટલું અંતર કાપે છે 80 મીટર. તો હવે ઉપરથી નીચે આવવા માટે કેટલું અંતર કાપશે 80 જ કાપશે, એટલે કાપેલું કુલ અંતર 80 વત્તા 80 કેટલું થશે 160 મીટર થશે વિદ્યાર્થી મિત્રો. હવે કાપેલ કુલ અંતર, બરાબર, કાપેલ કુલ અંતર બરાબર, અથવા કાપેલ કુલ અંતર 80 મીટર. ઉપર જવા માટે નીચે આવવા માટે પાછું 80 મીટર, એટલે 160 મીટર થશે. કેટલું થશે 160 મીટર થશે. તો ત્રણ પ્રશ્ન જવાબ આપણને મળી ગયા. ઉપર જવા માટે 80 મીટર, નીચે આવવા માટે 80 મીટર. ખ્યાલ આવ્યો? ફરી પાછું હું રકમ વાંચું છું, સમજો. એક પથ્થરને ઉધ્વ દિશામાં 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે, એટલે કે નીચેથી ઉપર ફેંકવામાં આવે છે. એટલે u બરાબર 40 મીટર થશે અને v બરાબર 0 થશે, કારણ કે અમુક ઊંચાઈ પ્રાપ્ત કર્યા બાદ સેકન્ડના નાના ભાગ માટે એનો વેગ કેવો થશે સ્થિર થશે, એટલે અંતિમ વેગ v બરાબર કેટલો 0, બરાબર છે. ચાલો, g નું મૂલ્ય છે આપણને 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલું છે, પણ અહીંયા આપણે સમજવાનું છે. આપણે ડાયરેક્ટ જો g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈને દાખલો કરશું, દાખલો ખોટો પડશે. તમારે શું સમજવાનું છે? પથ્થરને નીચેથી ઉપર ફેંકે છે કે ઉપરથી નીચે ફેંકે છે. જો નીચેથી ઉપર ફેંકે તો g નું મૂલ્ય માઇનસ, અને ઉપરથી નીચે આવે તો g નું મૂલ્ય કેવું ધન. નીચે કેમ? નીચેથી ઉપર જાય ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં, એટલે g નું મૂલ્ય કેવું માઇનસ, અને ઉપરથી નીચે આવે ત્યારે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં, ત્યારે g નું મૂલ્ય કેવું ધન, બરાબર છે વિદ્યાર્થી મિત્ર. તો પથ્થર દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધો. તો મહત્તમ ઊંચાઈ શોધવા માટે આપણે કયું સમીકરણ મુક્ત પતન કરતા પ્રવેગી ગતિના સમીકરણ પરથી 2gS = v² - u². તો h બરાબર v² - u² છેદમાં 2g, બરાબર. એની અંદર કિંમત મૂકી, v બરાબર 0, u બરાબર 40, 2g, g બરાબર કેટલું -10. સાદુરૂપ આપ્યું કેટલું આવ્યું 80 મીટર આવ્યું. એ જ પ્રમાણે
અહીં પથ્થરનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે, એટલે સ્થાનાંતર કેટલું થશે? શૂન્ય થશે. સ્થાનાંતર કેટલું થશે? શૂન્ય થશે. બરાબર છે. કાપેલું અંતર 80 મીટર ઉપર જાય અને પાછું 80 મીટર ક્યાં આવે? નીચે. એટલે કાપેલું કુલ અંતર બરાબર 80 + 80 160 મીટર. ખ્યાલ આવ્યો દાખલામાં? ચાલો ધ્યાનપૂર્વક એકવાર દાખલો સમજી લો. ઓકે વિદ્યાર્થી મિત્ર, પછી આપણે આગલા દાખલા પર જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી ટેક્સ્ટ બુક પાના નંબર 144 માં આપણે 15મો ક્વેશ્ચન કર્યો. 16મો ક્વેશ્ચન આપણે કેન્સલ કરવાનો છે. ધ્યાનથી સમજો. તમારી ટેક્સ્ટ બુક પાના નંબર 144 એમાં 16મો ક્વેશ્ચન આપણે કેન્સલ કરવાનો છે, કારણ કે આગળ પણ મેં કીધેલું હતું કેલ્ક્યુલેટરની મદદથી થતા જે એક્ઝામ્પલ હશે એ આપણે પરીક્ષાનો મુદ્દો બનાવીશું નહીં. એટલે 16મો પ્રશ્ન આપણા અભ્યાસક્રમમાં નથી, એટલે 16મો પ્રશ્ન આપણે સોલ્વ કરીશું નહીં. ડાયરેક્ટ કેટલામો પ્રશ્ન? 17. તો તમે તમારી ટેક્સ્ટ બુકમાં પાના નંબર 144 પર 16મો જે ક્વેશ્ચન છે એ 16મા ક્વેશ્ચન આગળ ચોકડી મારી દો. બરાબર? એટલે કે ખ્યાલ આવે કે પરીક્ષામાં પણ આ પ્રશ્નની આપણે મહેનત કરવાની નથી. 17મો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્ર. બરાબર. હવે બીજું કે આપણી આ સોમવારે સાયન્સની એક્ઝામ છે. તો આ સાયન્સની એક્ઝામમાં આ ચેપ્ટરમાં શનિવાર સુધીમાં સ્વાધ્યાયમાં જેટલું ચાલે એટલું હશે. સ્વાધ્યાયમાં કેટલું હશે? શનિવાર સુધીમાં સ્વાધ્યાયમાં જેટલા પ્રશ્ન લગભગ પૂરું થઈ જશે. કદાચ ન થાય તો જેટલા પ્રશ્ન આપણે સોલ્વ કર્યા હશે એટલા પ્રશ્ન પરીક્ષામાં ત્યાં સુધીનું પરીક્ષામાં રહેશે. બરાબર? કારણ કે આપણે અભ્યાસક્રમમાં શું લખેલું છે? ચેપ્ટર 10 ગુરુત્વાકર્ષણ આખો પાઠ. આમ તો પાઠ આખો ચાલી ગયો છે, સ્વાધ્યાય ચાલે છે. બરાબર? જે પાઠ ચાલી ગયો તો સ્વાધ્યાય તમારે જાતે સોલ્વ કરવાનો હોય, પણ અત્યારે સ્વાધ્યાયની અંદર પણ દરેક પ્રશ્ન થોડા વિચિત્ર પ્રકારના પ્રશ્ન છે, એટલે આપણે સોલ્વ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો શનિવાર સુધીનો જે લેક્ચર આવે ત્યાં સુધીમાં સ્વાધ્યાયના જેટલો પ્રશ્ન ચાલે એટલું સ્વાધ્યાયમાંથી તમારે કરવાનું. બરાબર છે? ખ્યાલ આવે છે? તો ચાલો 16મો પ્રશ્ન પર ચોકડી મારી. 17મા પ્રશ્ન પર જઈએ. 99% તો વિદ્યાર્થી મિત્રો એક લેક્ચર હજી મળશે એટલે થઈ જશે. બરાબર? 17મો પ્રશ્ન તમે રકમ વાંચો ત્યાં સુધી હું બોર્ડ સાફ કરી નાખું. ચાલો ક્વેશ્ચન નંબર 17. ક્વેશ્ચન નંબર 17. બરાબર છે? રકમ વાંચતા જઈએ અને સમજતા જઈએ. કોઈ પથ્થરને 100 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી પડતો મૂકવામાં આવે છે. ધારો કે આ ટાવરની ટોચ છે, એ પથ્થરને જમીન સપાટીથી, આ જે જમીન સપાટી છે અને આ ટાવરની ટોચ. બરાબર? આટલેથી આટલું અંતર કેટલું છે? એ અંતરને આપણે S1 કહીએ અથવા D1 કહીએ. કેટલું? 100 મીટર. બરાબર? અંતર કેટલું છે? 100 મીટર. એટલે શું કીધું? અંતર, કુલ અંતર કેટલું છે? 100 મીટર. બરાબર? તો
કોઈ પથ્થરને 100 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી પડતો મૂકવામાં આવે તે જ સમયે બીજા પથ્થરને જમીન પરથી 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે. હવે બીજો પથ્થર છે એને બરાબર સમજો. આ ઉપરથી નીચે આવે છે, આ નીચેથી ઉપર. બરાબર. પ્રારંભિક વેગ u બરાબર કેટલો છે? 25 મીટર પ્રતિ સેકન્ડ. પ્રારંભિક વેગ u બરાબર કેટલો? 25 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, દેખાશે નહીં કે તમને? ઓકે. ચાલો કઈ વાત નહીં, પાછું કરીએ. વિદ્યાર્થી મિત્રો, એક પથ્થર છે બરાબર, એને 100 મીટર ના ઊંચા ટાવર પરથી એસ બરાબર કેટલો? 100 મીટર ના ઊંચા ટાવર પરથી ફેંકવામાં આવે છે. જ્યારે એને ઉપરથી ફેંકવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો, સમજવા જેવી વાત છે, જ્યારે ઉપરથી ફેંકવામાં આવે ત્યારે એનો પ્રારંભિક યુ કેટલો થશે? 0 મીટર પ્રતિ સેકન્ડ થશે. યુ કેટલો થશે? 0 મીટર પ્રતિ સેકન્ડ થશે. હવે એ જ પથ્થરને બરાબર, એટલે ત્યારે તે જ સમયે બીજા પથ્થરને ઉધ્વ દિશામાં એટલે કે નીચેથી ઉપર પ્રારંભિક વેગ કેટલો? u બરાબર 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એને શું કરવામાં આવે છે? ફેંકવામાં આવે છે. બરાબર છે? 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એને શું કરવામાં આવે છે? ફેંકવામાં આવે છે. હવે પ્રશ્ન શું છે? તે જ સમયે બીજા પથ્થરને જમીન પરથી 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તો બંને પથ્થર ક્યારે એટલે સમય અને ક્યાં એકબીજાને મળશે? એટલે અંતર, કયા અંતરે બંને એકબીજાને મળશે? બરાબર. એટલે આ દાખલો એક્ઝેક્ટલી હું દાખલો બનતો જઈશ તો તમને આઈડિયા આવતી જશે. બરાબર છે? તો પહેલા આપણે ઉપરથી નીચે આવે છે ને વિદ્યાર્થી મિત્રો, પથ્થરને હું ટાવરની ટોચ પરથી હું ઉપરથી નીચે ફેંકું છું ત્યારે u બરાબર 0. બરાબર, 0 મીટર પ્રતિ સેકન્ડ. કારણ કે મુક્ત પતન કરે, કોઈ પણ પ્રકારના બળ આપ્યા વગર હું છોડી દઉં તો છોડતા પહેલા એનો પ્રારંભિક વેગ કેટલો હશે? 0. ચાલો, ગુરુત્વાકર્ષણ બળની દિશામાં એટલે g બરાબર, અહીંયા g નું મૂલ્ય આપણને કીધું છે, g નું મૂલ્ય આપણે 9.8 આપ્યું નથી એટલે આપણે 9.8 પણ ધન મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર છે? અને બીજું તો કઈ અંતિમ વેગ એવું કઈ આપ્યું નથી. તો ત્યારે આપણે એ કેટલું અંતર કાપે છે સુધી, ત્યારે એને કેટલું અંતર કાપે છે એ અંતરને આપણે S1 કહેશું. બરાબર, શોધીશું. તો પેલા હું એ કરું વિદ્યાર્થી મિત્રો, એટલે દાખલો આખો થશે પછી એક્ઝેક્ટલી તમને ખ્યાલ આવશે. હું ખાલી અહીંયા હેડિંગ આપું, ઉપરથી નીચે. બરાબર, ઉપરથી નીચે. ત્યારે પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. g બરાબર કેટલો? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ને S1 ત્યારે આપણે શોધીશું. તો આપણે સૂત્ર કયું માનીએ? આપણી પાસે u છે, g છે. બરાબર, કયું સૂત્ર માંડીશું તો આપણું આ બેસી જશે? S1 બરાબર ut પ્લસ 1/2 gt સ્ક્વેર. બરાબર, એ સૂત્ર માંડીએ. S1 ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 gt સ્ક્વેર. આને આપણે T1 કહીએ. ધારો કે ઉપરથી નીચે આવવા માટે લાગતો સમય આપણે શું કહીએ? T1. તો T1 લખવું હોય તો લખીએ. બરાબર, T1 લખવું હોય તો લખીએ, ખાલી T રાખશું તો પણ ચાલશે. ચાલો, કિંમત મૂકીએ. u 0, T નથી ખબર, 1/2 g 9.8, T નથી ખબર.
0 ગુણ્યા ટી 0, બરાબર છે. હવે આ 2 ચોક 8, 1 2 9 4.9 થશે, બરાબર. એટલે આ શું થશે, 2 2 ઉડી જાય, 4.9 ટી સ્ક્વેર થશે. 0 વત્તા 4.9 ટી સ્ક્વેર એટલે 4.9 ટી સ્ક્વેર. ચાલો S1 એટલે કે એને કેટલું અંતર કાપે છે, 4.9 ટી સ્ક્વેર, બરાબર છે. હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ ઉપરથી નીચે હતું. હવે સમજો કે એને આપણે નીચેથી ઉપર ફેંકીએ છીએ, નીચેથી ઉપર ફેંકીએ છીએ. તો એનો પ્રારંભિક વેગ u બરાબર કેટલો આપ્યો છે આપણને, નીચેથી ઉપર ફેંકવા માટે 25 મીટર. કેટલો આપ્યો છે, 25 મીટર, બરાબર, 25 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારે g નું મૂલ્ય કેટલું થશે, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશા એટલે -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે. અને ત્યારે આપણે જે કાપેલું અંતર છે આપણે શું કહીએ, S2 કહીએ. શું કહીએ, S2, બરાબર. એટલે આ નીચેથી ઉપર જાય ને ઓલો ઉપરથી નીચે, બંને કેટલું અંતર કાપે ત્યારે એકબીજાને મળે છે તે આપણને ખબર પડશે. ખ્યાલ આવે છે? તો આપણે શોધીએ. હું આને સાપર નાખું વિદ્યાર્થી મિત્રો. ચાલો આ નીચેથી ઉપર, ચાલો u બરાબર કેટલો આવ્યો, 25 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારે g બરાબર કેટલું, -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં થશે ને, બરાબર. ત્યારે S2 કેટલો આપણે શોધીએ. તો એ સમીકરણ S2 બરાબર ut પ્લસ 1/2 gt સ્ક્વેર, બરાબર છે. હવે કિંમત મૂકીએ. ut u કેટલું છે, 25, t નથી ખબર, વત્તા 1/2 g કેટલું, -9.8 t નથી ખબર, બરાબર છે. તો 25 ગુણ્યા t 25t વત્તા આ ભાગ ઉડાડો, 4.9 ગુણ્યા 2 2 ગયા એટલે માઇનસ કૌંસમાં પ્લસ માઇનસ માઇનસ જ થશે ને, -4.9 ટી સ્ક્વેર. ચાલો કૌંસ થોડું નાખો, 25t વત્તા ઓછા 4.9 ટી સ્ક્વેર. S2 કેટલો આવ્યું, બરાબર, 25t માઇનસ 4.9 ટી સ્ક્વેર, બરાબર. હવે વિદ્યાર્થી મિત્ર હવે આપણને શું કીધેલું છે, જ્યારે બંને પથ્થર એકબીજાને મળશે ત્યારે શું થાય, S બરાબર S1 પ્લસ S2 થશે, બરાબર. તો એને ધ્યાનમાં રાખો. હવે જ્યારે બંને એકબીજાને મળશે ત્યારે S ઇઝ ઇક્વલ ટુ શું થશે, S1 પ્લસ S2 થશે. ચાલો S બરાબર આપણને કાપેલું કુલ અંતર આપેલું છે, કેટલું છે, 100 મીટર આપ્યું છે ને રકમમાં, તમે ધ્યાનથી જુઓ. S બરાબર કાપેલું કુલ અંતર કેટલું, 100. યસ. S1 કેટલું, 4.9 ટી સ્ક્વેર વત્તા S2 કેટલું, 25t ઓછા 4.9 ટી સ્ક્વેર. હવે આનું સાદુરૂપ આપો, ખ્યાલ આવે છે? સાદુરૂપ આપશો એટલે આપણું 100% આપણું ઈઝી થઈ જશે, બરાબર. તો 4.9 ટી સ્ક્વેર છે અને -4.9 ટી સ્ક્વેર છે, એક પ્લસ છે ને એક માઇનસ છે, ઉડી જશે. એટલે બધા કેટલા, 100 બરાબર 25t. માટે t બરાબર શું થશે, 100/25, 25 ચોક 100, 25 ગયા. માટે t બરાબર કેટલા, 4 સેકન્ડ. t બરાબર કેટલા થશે, 4 સેકન્ડ. ખ્યાલ આવ્યો? તો સમય મળી ગયો. બંને, પહેલો પ્રશ્ન તો બંને ક્યારે એકબીજાને મળશે,
કે ટી બરાબર 4 સેકન્ડે, એટલે નીચેથી ઉપર ફેંકો છે ને ઉપરથી નીચે આવે, ટી બરાબર 4 સેકન્ડે બંને એકબીજાને મળશે, બરાબર? બંને એકબીજાને શું થશે? મળશે. હવે શું છે, હવે આમ બંને પથ્થરની ગતિની શરૂઆત બાદ 4 સેકન્ડના અંતે એકબીજાને મળશે, ત્યારે આ જે પથ્થર એક છે એના વડે કાપાયેલું અંતર કેટલું? એટલે આ પથ્થર જે એક છે, બરાબર, એના વડે કાપાયેલું અંતર કેટલું? એટલે 4.9 t² છે. એમાં ટી ની કિંમત મૂકી દો એટલે તમને મળી જશે. ખ્યાલ આવે છે? ટી ની કિંમત મૂકી દો. ટી બરાબર કેટલા આવ્યા? 4. તો 4 નો વર્ગ 4 ચોક 16 એવું જ થશે ને. આપણે આ પથ્થરે કાપેલું અંતર શોધ્યું છે, તો ટી ની કિંમત હું મૂકી દઉં વિદ્યાર્થી મિત્રો. જરાક જગ્યાનો અભાવ છે એટલે ચીપીને કરીએ છીએ. S1 = 4.9 t² છે. એમાં ટી ની કિંમત મૂકું 4.9 ગુણ્યા ટી બરાબર કેટલા છે? 4. 4 નો વર્ગ કેટલો? 16. 4.9 ગુણ્યા 4 ચોક 16. ચાલો 16 ગુણ્યા અહીંયા પોઈન્ટ દૂર કરો, છેદમાં 10 રાખો. ચાલો ભાગ નથી ઉડાડવા, પછી પોઈન્ટ કાપી લેજો. તો 16 49 ગુણ્યા 16 490. 9 × 54 2 પોડી 5 6 ચોક 24 25 26 27 28 29 4 9 9 18 4 ને 5 6 ને 7 એક આંકડા પછી પોઈન્ટ કાપો એટલે 78.4 કેટલો આવશે? 78.4 એટલે 78.4 મીટર. ત્યારે ઉપરથી નીચે આવતા પદાર્થે કેટલું અંતર કાપેલું હશે? 78.4. એ જ પ્રમાણે નીચેથી ઉપર જતા પદાર્થે કાપેલું અંતર, બરાબર, આપણે શોધવું છે. તો અહીંયા S2 બરાબર કેટલું આવ્યું? S2 બરાબર 25t ઓછા 4.9 t². તો 25t, ટી ની કિંમત મૂકો 4 માઇનસ 4.9 t². 4.9 t² આપણે કર્યું હોય કેટલું? 78.4 આવ્યું. બેઠું તમે લખી દો તો પણ ચાલશે, એનું સાદુરૂપ આપવાની જરૂર નથી. નહીં, હું ચાલો એક સ્ટેપ લખું, બરાબર. 4.9 ટી નો વર્ગ એટલે કે 4 નો વર્ગ. ચાલો 25 ચોક 100. ને અહીંયા મેં તમને કીધું તેમ વિદ્યાર્થી મિત્રો 4.9 ગુણ્યા 4 નો વર્ગ એટલે અહીંયા સાદુરૂપ આપેલું છે. કેટલું આવશે? 78.4. કેટલો હશે? 78.4. ચાલો 100 માંથી 78.4 બાદ કરો વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે છે ને? 100 માંથી 78.4 ને શું કરો? બાદ કરો. 78.4 ને બાદ કરો 100 માંથી કેટલા આવે છે? કરો. યસ, 21.6 મીટર. કેટલા? 21.6 મીટર. S2 કેટલા આવ્યું? 21.6 મીટર. બરાબર છે. જરાક દાખલો લેન્ધી છે, લાંબો છે, અને શાંત મગજે કરશો ને તો મગજમાં ઇઝીલી તમારા મગજમાં બેસી જશે. બરાબર, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? સમજ પડે છે? ઇઝીલી તમારા મગજમાં શું થશે? બેસી જશે. પહેલા એક પદાર્થ છે એને ઉપરથી નીચે ફેંકે છે. મહત્તમ ઊંચાઈ કેટલી? 100 મીટર. બરાબર, 100 મીટર ઉપરથી નીચે ફેંકે. એ જ સમય બેટા જમીન સપાટીથી નીચેથી ઉપર એક પદાર્થને ફેંકે છે. પ્રશ્ન શું છે? આ બંને પદાર્થ જ્યારે આ ઉપરથી નીચે આવતો હશે અને આ નીચેથી ઉપર જશે તો આ બંને પદાર્થ ક્યારે, એટલે કયા સમયે એકબીજાને મળશે? હા, અને ત્યારે ઉપરથી નીચે આવતા પદાર્થે કેટલું અંતર કાપેલું હશે અને નીચેથી ઉપર જતા પદાર્થે કેટલું અંતર કાપેલું હશે? તો પહેલા વિદ્યાર્થી મિત્ર આપણે સમય શોધીશું. બરાબર, તો એના માટે આપણે સ્પેશિયલ ડાયરેક્ટ સમય મળી જશે એવું નહીં. પહેલા આપણે શું? ઉપરથી નીચે u બરાબર 0, કારણ કે ઉપરથી નીચે કોઈ પણ પ્રકારનું બળ આપ્યા વગર એને છોડી દઈએ છીએ. બરાબર, એટલે u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ, g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં. ત્યારે એ પદાર્થ કેટલું અંતર કાપે છે? S1 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. S1 બરાબર ut પ્લસ 1/2 GT² સમીકરણનો ઉપયોગ કરે. કિંમત મૂકી, સાદુરૂપ આવ્યું 4.9 t² આવ્યું. એને અહીંયા છોડી દો હવે. બરાબર, એ જ પ્રમાણે જ્યારે નીચેથી ઉપર
નીચેથી ઉપર, બરાબર. ત્યારે યુ બરાબર કેટલો છે? 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એને ફેંકવામાં આવે છે. જી બરાબર -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. ત્યારે S2 કેટલો? તો S2 ut પ્લસ 1/2 gt સ્ક્વેર. એની અંદર કિંમત મૂકો, સાદુરૂપ આપો તો S2 કેટલો આવ્યો? 25t માઇનસ 4.9t સ્ક્વેર, બરાબર છે. હવે જ્યારે બંને એકબીજાને મળશે ત્યારે બંને કાપેલું અંતર શું થાય? તો અંતર બરાબર S બરાબર S1 પ્લસ S2, બરાબર. તો S આપણને રકમની અંદર કાપેલું કુલ અંતર ઊંચાઈ આપી દીધી કેટલી? 100. S1 કેટલું? 4.9t સ્ક્વેર. S2 કેટલું? 25t માઇનસ 4.9t સ્ક્વેર, બરાબર. 4.9t સ્ક્વેર પ્લસ અને માઇનસ 4.9t સ્ક્વેર ઉડી જશે. વધ્યા કેટલા? 100 બરાબર 25t. ટી ને કરતા પણ ટી બરાબર 100/25, 25 ચોક 100 એટલે ટી બરાબર કેટલા આવ્યા? 4 સેકન્ડ આવ્યા. ક્યારે મળશે બંને? 4 સેકન્ડ. નીચેથી ઉપર અને ઉપરથી નીચે 4 સેકન્ડ બાદ બંને એકબીજાને મળશે, બરાબર છે. હવે ત્યારે ઉપરથી નીચે આવતા પદાર્થે કેટલું અંતર કાપ્યું હશે? તો S1 કેટલું આવ્યું? 4.9t સ્ક્વેર આવ્યું, બરાબર. એમાં ટી ની કિંમત મૂકી દો એટલે આપણને મળી જશે 78.4 મીટર અંતર કાપેલું હશે. કોણે? ઉપરથી નીચે આવતો હોય. ત્યારે નીચેથી ઉપર જતો હોય તો S2 કેટલા આવ્યું? 25t માઇનસ 4.9t સ્ક્વેર. 25t બરાબર 4 માઇનસ 4.9 t બરાબર 4 નો વર્ગ. હવે આનું સાદું રૂપ ઓલરેડી આપણે ઉપર આપ્યું છે, ડાયરેક્ટ લખી દઈએ. કેટલા આવે? 78.4 એટલે 100 માઇનસ 78.4 એટલે 21.6 મીટર. દાખલો બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, ખાલી પહેલી વાર સમજો, પહેલી વાર ગણો ત્યારે મગજમાં આવશે. પણ આ દાખલો તમે 2 થી 3 વાર પ્રેક્ટિસ કરશો ને એટલે ઓટોમેટિક તમારા મગજમાં બેસી જશે. એકવાર વિડીયો લેક્ચર જોઈને એકવાર નોટમાં લખી લીધું પછી તમને એમ થાય મને દાખલામાં કંઈ સમજ નહીં પડે, એમ નહીં પડે. તમે વિડીયો લેક્ચરનો અભ્યાસ કર્યો, એ દાખલો નોટબુકની અંદર ગણો, ત્યારબાદ રફ નોટની અંદર 2 થી 3 વાર પ્રેક્ટિસ કરો તો દાખલો એ સમજ પડશે. ખ્યાલ આવે છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટનો સમય આપું છું, ધ્યાનપૂર્વક આ દાખલાને જોઈ લો. આજના લેક્ચરમાં આ 2 જ પ્રશ્ન, બરાબર. 17મા પ્રશ્નથી અટકીએ. આવતીકાલના લેક્ચરમાં આપણે 18મો, 19મો, 20મો, 21મો અને 22મો પ્રશ્ન પૂરો કરી દેશું, બરાબર છે. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્ર આપણે અહીંયા સુધી અટકીશું. 1 મિનિટનો સમય આપું છું, લેક્ચર પૂરો કરતા પહેલા દાખલો ધ્યાનપૂર્વક જોઈ લો. ચાલો થશે ને? હા, કરજો પ્રેક્ટિસ, બરાબર. ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં અટકીએ. ઓકે બાય.